અંગ્રેજીમાં આ બે શબ્દો શુડ અને ઓટ ટુ ઘણીવાર ગૂંચવાડો ઊભો કરે છે નહીં? લાગે તો બંને સરખા જ, જોઈએ. પણ શું એ ખરેખર એક જ છે? ચાલો આજે આ ગૂંચવણને જડમૂળથી ઉકેલી નાખીએ. તો મોટો સવાલ એ જ છે, શું શુડની જગ્યાએ ઓટ ટુ ચાલે? અને જવાબ છે બિલકુલ નહીં. પણ ગભરાશો નહીં, આ ચર્ચાના અંત સુધીમાં ક્યારે કયો શબ્દ વાપરવો એ એકદમ પાણી જેવું સાફ થઈ જશે. સારું, તો ચાલો શરૂઆત કરીએ આપણા સૌથી જાણીતા શબ્દથી શુડ. આ શબ્દ તો આપણે રોજબરોજની વાતચીતમાં કેટલીય વાર વાપરીએ છીએ, ખરું ને? કોઈને સલાહ આપવી હોય કે કોઈની પાસેથી લેવી હોય તો ચાલો એને જરા ઊંડાણથી સમજીએ. જુઓ, શુડનો મતલબ એકદમ સીધો સાધો છે, જોઈએ. જેમ કે કોઈને કહેવું હોય કે વધુ પાણી પીવું જોઈએ, અથવા તો ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. આ બધી શું છે? સામાન્ય સલાહ છે, સૂચનાનો છે, કોઈ કડક કાયદો નથી, બસ એક સારી ભલામણ છે એમ સમજો. અને સૌથી મજાની વાત ખબર છે? આને વાક્યમાં વાપરવું બહુ જ સહેલું છે. બસ કરતા લો, એની પાછળ શુડ મૂકો અને પછી ક્રિયાપદનું મૂળરૂપ. પતી ગયું. જેમ કે યુ શુડ ગેટ અપ અર્લી, એટલે કે વહેલા ઉઠવું જોઈએ. કેટલી સીધી સરળ સલાહ. હવે માની લો કે કોઈ કામ કરવાની ના પાડવી છે, તો શું કરવાનું? અરે, એ તો એનાથી પણ સહેલું છે. ખાલી શુડ પછી નોટ ઉમેરી દો, શુડ નોટ. જેમ કે યુ શુડ નોટ વેસ્ટ ટાઈમ, એટલે કે સમય બગાડવો ન જોઈએ. આ તો એવી સલાહ છે જે કદાચ આપણે બધાએ પોતાને આપતા રહેવું જોઈએ. અને પ્રશ્ન પૂછવો હોય તો કંઈ નહીં, બસ શુડને ઉઠાવીને વાક્યની શરૂઆતમાં મૂકી દો. જેમ કે શુડ વી ગો નાઉ? મતલબ શું આપણે હવે નીકળવું જોઈએ? અહીં શું થઈ રહ્યું છે? સલાહ માંગવામાં આવી રહી છે. તો આ હતો શુડ, આપણી રોજિંદી વાતચીતનો એકદમ સરળ અને કામનો દોસ્ત. ચલો, શુડ તો એકદમ ક્લિયર થઈ ગયું. હવે વાત કરીએ એના મોટા અને થોડા ગંભીર ભાઈની, ઓટ ટુ. આ શબ્દ સામાન્ય સલાહ સૂચનથી એક ડગલું આગળ છે. આનો સીધો સંબંધ છે આપણી નૈતિક અને સામાજિક જવાબદારીઓ સાથે. ભલે ઓટ ટુનો મતલબ પણ જોઈએ જ થાય, પણ એમાં એક વજન છે, એક ગંભીરતા છે. આ વજન છે નૈતિક ફરજનું, સામાજિક જવાબદારીનું. જ્યારે વાત સાચા ખોટાની આવે, જ્યારે કોઈ કામ કરવું એ આપણું કર્તવ્ય બની જાય, બસ ત્યારે જ ઓટ ટુ મેદાનમાં આવે છે. આનું વાક્ય બનાવવું પણ શુડ જેવું જ છે. પણ એક વાત ખાસ યાદ રાખવાની, ઓટ ક્યારે એકલું નથી આવતું. એની સાથે ટુ હંમેશા જોડાયેલું રહે છે. ઉદાહરણ તરીકે, સ્ટુડન્ટ્સ ઓટ ટુ રિસ્પેક્ટ ટીચર્સ. વિદ્યાર્થીઓએ શિક્ષકોનો આદર કરવો જોઈએ. હવે આ કોઈ સામાન્ય સલાહ નથી, આ તો એક સામાજિક ફરજ છે, એક કર્તવ્ય છે. એટલે અહીં ઓટ ટુનો પ્રયોગ બરાબર બંધ બેસે છે. હવે અહીંયા એક બહુ જ અગત્યની વાત પર ધ્યાન આપજો. જ્યારે ઓટ ટુને નકારાત્મક બનાવવું હોય ત્યારે નોટ ક્યાં આવશે? એ હંમેશા ઓટ અને ટુની વચ્ચે આવશે. ઓટ નોટ ટુ. આ ભૂલ બહુ સામાન્ય છે, એટલે ખાસ યાદ રાખજો. જેમ કે વી ઓટ નોટ ટુ ટેલ લાઇઝ. આપણે ખોટું ન બોલવું જોઈએ. જો આ કોઈ સલાહ નથી, આ તો એક નૈતિક સિદ્ધાંત છે. અને જો સવાલ પૂછવો હોય તો ઓટ શબ્દ વાક્યની શરૂઆતમાં આવી જશે. જેમ કે ઓટ વી ટુ રિસ્પેક્ટ આર એલ્ડર્સ? શું આપણે વડીલોનો આદર કરવો જોઈએ? હવે આ કોઈ સામાન્ય સવાલ નથી, બરાબર? આ તો સીધો આપણા સંસ્કાર અને મૂલ્યો પરનો સવાલ છે, જેનો જવાબ લગભગ હંમેશા હા જ હોય છે. ચાલો, તો હવે શુડ અને ઓટ ટુ બંનેને આપણે બરાબર સમજી લીધા છે. તો હવે સમય છે આમને સામને મૂકીને જોવાનો કે આખરે આ બંને વચ્ચે મુખ્ય ફરક છે શું? આ જ આખી વાતનો નિચોડ છે, તો ધ્યાનથી સાંભળજો. તો પછી આખી વાતનો સાર શું નીકળ્યો? મુખ્ય તફાવત શું છે? ક્યારેક કોઈની ભલામણ માનવાની છે અને ક્યારેક કોઈ જવાબદારી નિભાવવાની છે. ચાલો એકદમ સ્પષ્ટ રીતે સમજીએ. જો આ ટેબલ આખી ગૂંચવણને ઉકેલી નાખશે. એક બાજુ છે શુડ, એટલે કે સામાન્ય સલાહ, જેનો ઉપયોગ આપણે સૌથી વધુ કરીએ છીએ. બીજી બાજુ છે ઓટ ટુ, જે નૈતિક કે સામાજિક ફરજ બતાવે છે. શુડ એકદમ સરળ અને સામાન્ય છે, જ્યારે ઓટ ટુ થોડું ફોર્મલ અને કહી શકાય કે વજનદાર છે. શુડનો ઉપયોગ વધુ થાય છે, પણ ઓટ ટુમાં દમ વધુ છે. અને જો આ બધું જ ભૂલી જવાય અને ખાલી એક જ વાત યાદ રાખવી હોય તો આ વાક્ય યાદ રાખી લેજો. શુડ એ મનમાંથી આવતી સલાહ છે અને ઓટ ટુ એ હૃદયમાંથી આવતું કર્તવ્ય છે.
કેટલી સરસ વાત છે. બસ આટલું મગજમાં બેસાડી દો, પછી ક્યારેય ગૂંચવાશો નહીં. ચાલો, તો હવે આખી વાતને ટૂંકમાં ફરી એકવાર જોઈ લઈએ, જેથી બધું બરાબર યાદ રહી જાય. સાચી પસંદગી કરવા માટે આટલું જાણવું જરૂરી છે. તો યાદ શું રાખવાનું છે? એકદમ સિમ્પલ. સામાન્ય સલાહ કે સૂચન હોય તો શુડ વાપરો. પણ જો વાત કોઈ મજબૂત, નૈતિક કે સામાજિક ફરજની હોય તો ought to નો ઉપયોગ કરો. બસ આ રીતે વિચારો. શુડ એટલે ભલામણ અને ought to એટલે જવાબદારી. રેકમેન્ડેશન વર્સિસ રિસ્પોન્સિબિલિટી. આટલું છે આખું ગણિત. તો હવે આ બધું સમજ્યા પછી એક સવાલ. આ વાક્યને પૂરું કરો. વી ખાલી જગ્યા રિસ્પેક્ટ આર એલ્ડર્સ. આ ખાલી જગ્યામાં શુડ આવશે કે ought to? વિચારો. વડીલોનો આદર કરવો એ ફક્ત એક સલાહ છે કે પછી આપણી નૈતિક અને સામાજિક જવાબદારી છે? જવાબ હવે એકદમ સ્પષ્ટ હશે નહીં? આ વિચાર સાથે જ ફરી મળીશું. શીખતા રહો.